કેફેઝમાં સૌથી વધારે ઓર્ડર કરાતી આઇટમ મેક્સિકન હોટપોટ. જય શ્રી કૃષ્ણ બધાને, હું છું પરાગી દેસાઈ, ગુજ્જુ ફૂડી. તો ચાલો આજે મારા કિચનમાં બનાવીએ મેક્સિકન હોટપોટ. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, હું જેમ જેમ બનાવીશ એમ બતાવીશ. સૌથી પહેલાં એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું બટર લઈશું અને સાથે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. બરાબર ગરમ થાય એટલે તેમાં ઝીણો ચોપ કરેલો કાંદો અને લસણ 1 ટેબલ સ્પૂન નાખીને બરાબર સાંતળી લઈશું. જો હવે કાંદો બરાબર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે એટલે હવે એમાં ઝીણું ચોપ કરેલું ગાજર અને કેપ્સિકમ ઉમેરીને એને પણ બરાબર ચડાવી લઈશું. થોડું મીઠું નાખીશું જેથી શાક પોતાનું પાણી છોડે અને એમાં ચડી જાય. તેમાં 1 ચમચી જેટલા ટામેટાં અને 1 ટેબલ સ્પૂન જેટલી ફણસી જે મેં બાફીને રાખેલી છે પાણીમાં, ઉકળતા પાણીમાં, એ ઉમેરી દઈએ. બાફેલા અમેરિકન મકાઈના દાણા અને બાફેલા રાજમા એ પણ ઉમેરી દઈએ, જે મેક્સિકન રેસીપીની મસ્ત ઇન્ગ્રેડિયન્ટ્સ છે. હવે મસાલા કરીએ. લાલ મરચું નાખીએ, ચીલી ફ્લેક્સ થોડા નાખીએ અને મેક્સિકન મસાલા એ રેડીમેડ અવેલેબલ જ છે માર્કેટમાં, એ 1 ટેબલ સ્પૂન નાખીએ. થોડું પાણી નાખીને બધો મસાલો શાકની સાથે મિક્સ કરી લઈએ. મીઠું નાખીને બાફેલો ભાત છે તે અંદર મિક્સ કરી લઈએ. મેક્સિકન હોટપોટ એટલે 3 પાર્ટમાં બનાવવાનો. એમાંનો પહેલો પાર્ટ જે મેક્સિકન રાઈસ છે એ રેડી થઈ ગયો છે. તમારી પાસે જો અવેલેબલ હોય તો હજી પણ આમાં તમે એક્ઝોટિક વેજીટેબલ્સ લાઈક બ્રોકલી, બેબીકોર્ન એ તમે એડ કરી શકો છો. ચાલો હવે સેકન્ડ પાર્ટ ગ્રેવી બનાવીએ. એના માટે પેનમાં સૌથી પહેલાં બટર લઈશું. મેક્સિકન રાઈસ માટે જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા હતા એ જ બધા નાખવાના છે. કાંદા અને લસણ નાખીને એને બરાબર સાતળી લઈશું. હવે તેમાં કેપ્સિકમ અને ટામેટાં નાખીને બરાબર સાંતળી લઈશું. થોડા પારબોઇલ કરેલા ગાજર અને ફણસી પણ ઉમેરી દઈશું. બાફેલા મકાઈના દાણા અને રાજમા પણ ઉમેરી દઈશું. આમાં થોડી ગાજરની સાઇઝ મોટી રાખવાની ગ્રેવી માટે. હવે મેક્સિકન મસાલા, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીં સુધી બધું જે મેક્સિકન રાઈસમાં વેજીટેબલ્સને મસાલા કર્યા એ પ્રમાણે જ કરવાનું, પણ હવે ગ્રેવી કરવાની છે માટે આપણે અંદર ટોમેટોની પ્યુરી નાખી. મેં 2 ટોમેટાં મોટા પાણીમાં, ઉકળતા પાણીમાં થોડા બોઇલ કરી અને પછી એને ક્રશ કરીને લીધેલા છે. હવે 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ પણ એડ કરીશું. બે ચપટી જેટલો ઓરેગાનો પાવડર નાખીશું. હવે આખી ગ્રેવીની સુગંધ જ બદલાઈ ગઈ, એકદમ સરસ સ્મેલ આવે છે. ગ્રેવીને ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ક્રીમ ઉમેરીશું. હવે ચીઝ સ્પ્રેડ ઉમેરવાનું જેથી જલ્દી ઓગળી જાય. આ ચીઝ સ્પ્રેડ મેં ઘરે બનાવેલું છે. જો તમને રેસીપી જોઈતી હોય તો મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો.
ટેસ્ટને થોડો બેલેન્સ કરવા માટે હાફ ટીસ્પૂન જેટલું આપણે અંદર ખાંડ ઉમેરીશું. ટોમેટો અને બધું છે એટલે જરાક ખટાશ હોય એટલા માટે. જો એકદમ ક્રીમી મેક્સિકન ગ્રેવી બની ગઈ. હવે થર્ડ પાર્ટ સ્ટાર્ટ કરીએ આપણે. એક બાઉલમાં આપણે થોડું ક્રીમ લઈએ અને તેની અંદર જે મેં ચીઝ સ્પ્રેડ બનાવ્યું છે એ ઉમેરી દઈએ અને ચીઝ સોસ બનાવી લઈએ. આ ત્રીજો પાર્ટ. હવે આપણે એસેમ્બલિંગ કરીએ. સૌથી પહેલાં ઓવન પ્રૂફ બાઉલની અંદર મેક્સિકન રાઈસને સ્પ્રેડ કરી દઈએ. તેની પર એકદમ ફ્રેગ્રન્સવાળી ગ્રેવી છે એને પણ પાથરી દઈએ સરસ રીતે. અને હવે થર્ડ પાર્ટ જે છે ચીઝ સોસ એને પણ બરાબર ઉપર સ્પ્રેડ કરી લઈએ. ઉપર થોડું છીણેલું પ્રોસેસ ચીઝ પણ ભભરાવી લઈએ. ઉપર થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીએ. હવે તેને અવનમાં 180 ડિગ્રી પર 10 મિનિટ માટે આવીને બેક કરીશું. સો આપણા મેક્સિકન હોટપોટ રેડી થઈ જશે. જો કેટલા સરસ બન્યા છે. થોડી નાચોસ ચિપ્સ ઉપર મૂકીશું. એના ઉપર આપણે ચીઝ સોસ થોડો રેડીશું અને થોડા મકાઈના દાણા સ્પ્રેડ કરીશું. તો છે ને મિત્રો, રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેક્સિકન હોટપોટ કેટલી સરળતાથી આપણે ઘેર બનાવી. તમને મારી જો આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક એન્ડ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ગુજ્જુ ફૂડી. થેન્ક યુ.